તો હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। પારડીમાં કલાકોના વરસાદમાં ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળ્યું। વલસાડ, પારડી, કપરાડા, ધરમપુરમાં પણ નોંધપાત્ર વરસાદ। ઉમરગામ અને વાપી તાલુકામાં પણ વરસાદ નોંધાયો। પારડી તાલુકામાં ભારે તો અન્ય ઠેકાણે છૂટો છવાયો વરસાદ નોંધાયો। તો દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદ નોંધાઈ રહ્યો છે। પારડી તાલુકામાં ભારે તો અન્ય ઠેકાણે છૂટો છવાયો વરસાદ થયો છે। ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી, વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। સવારથી જ જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યું છે। પારડીમાં કલાકોના વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યું છે। તો વલસાડ, પારડી, કપરાડા, ધરમપુરમાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા બ્રિજેશ ફોન લાઈનથી જોડાયા છે। બ્રિજેશ, કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ છે અને પાણી ભરાવાની શું સ્થિતિ?